નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના ગુણ અવગુણ અને 5 રહસ્યો આ મિથુન રાશિના જાતકો માટે ખૂબ વિશેષ આ વિડીયો તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। સાથે ઉપાયો કેવા હશે જે એમના જીવનને સુખમય આનંદમય પ્રગતિમય બનાવી શકે। સાથે આપ મિથુન રાશિના સંબંધો સાથે જોડાયેલા હો, મિથુન રાશિના તમારા મિત્રો હોય, સગા સંબંધી હોય તો એને આપને ઓળખવા હોય તો આ વિડીયો પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો। સાથે મિત્રો, મિથુન રાશિના જે 5 સિક્રેટ કહી શકાય, રહસ્યો કહી શકાય, એ આપના જીવનમાં ખૂબ જ ઉપયોગી આવશે એને જાણવા માટે। સૌથી પહેલા મિથુન રાશિના સ્વભાવને જાણીએ કે મિથુન રાશિનો સ્વભાવ કેવો હોય। તો મિથુન રાશિના જાતકોનો સ્વભાવ છે મન ચંચળ હોય છે। આમ તો શાંત હોય, ક્રોધ નથી આવતો, પણ જ્યારે પણ ક્રોધ આવે ત્યારે હર હંમેશા જોવા મળ્યું છે એ ક્રોધને શાંત કરવા માટે ઘણી બધી આપણે સામેવાળા વ્યક્તિને મહેનત કરવી પડે છે, કેમ કે એ ક્રોધ છે એ જ્વાલામુખી બની જાય છે, એટલે એનો ક્રોધ શાંત કરવો ખૂબ જ અઘરો લાગે છે, પણ એને ક્રોધ આવતા વાર પણ ઘણા લાગે છે। મિથુન રાશિ એ રાશિ ચક્રમાં ત્રીજી રાશિ માનવામાં આવે છે, જેના સ્વામી બુધદેવ છે, પૃથ્વી તત્વ છે। સાથે જીવનની અંદર એ પોતે હર હંમેશા બીજાનું હર હંમેશા કામ કરવામાં તત્પર હોય છે, આકર્ષણ વ્યક્તિત્વ હોય છે, વાણી સુંદર, સરળ અને મીઠી ભાષા હોય છે, એ પણ જોવામાં આવ્યું છે। એમના વિચારો છે હર હંમેશા ઘૂમતા જોવા મળે છે। એમના સ્વભાવની અંદર એ પણ જોવામાં આવ્યું છે કે હર હંમેશા સંબંધોને જાળવી રાખે છે। જેમની સાથે સંબંધ બાંધે એ સંબંધને અંતિમ શ્વાસ સુધી એ નિભાવવામાં માને છે। એમના સ્વભાવની અંદર હર હંમેશા ઝઘડાથી દૂર રહે છે, પ્રેમને, લાગણીને ખૂબ માને છે। સાથે એ પણ જોવામાં આવ્યું છે કે જેમની સાથે પ્રેમ કરે, મિત્રતા કરે, એ પ્રેમને ઈમાનદારીપૂર્વક નિભાવે છે, બુદ્ધિથી અને હૃદયથી બંનેથી કામ લે છે। આ એમના સ્વભાવના આપણે ચર્ચા કરી છે। મિત્રો, હવે 5 સિક્રેટની કે આ 5 સિક્રેટ આપણે જાણવા જ જોઈએ। શા માટે? કે આપ મિથુન રાશિ સાથે જોડાયેલા હો તો એને આપણે જાણવામાં ખૂબ સરળતા રહે। મિત્રો, આ 5 સિક્રેટની આપણે આગળ ચર્ચા કરીએ તે પહેલા એક મારી નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। આપના જન્મના ગ્રહો કઈ સ્થિતિમાં છે મને ખબર નથી, શુભ છે કે અશુભ છે એ પણ ખબર નથી, પણ જે પણ ચર્ચા કરીએ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। જો આપણે આપના જન્મગ્રહોની સ્થિતિ જાણવી હોય કે કયા ગ્રહો શુભ છે ને કયા ગ્રહો અશુભ છે તો નંબર આપવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। જ્યોતિષ જોવાનો સમય, સંપર્ક કરવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। મારી ઓફિસ જામનગરમાં છે। આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે। પણ મિત્રો, આપને જન્મ પત્રિકા બનાવવા માટે 3 વસ્તુ ફરજિયાત જોઈએ। આ 3 વસ્તુ ન હોય તો જન્મ પત્રિકા બનતી નથી। એક તો જન્મ તારીખ જોઈએ, જન્મ સમય જોઈએ અને જન્મ સ્થળ, આપ કઈ જગ્યાએ જન્મ થયો છે એમનું નામ જોઈએ। જન્મ તારીખ વિના પણ જન્મ પત્રિકા ન બને, જન્મ સમય વિના પણ જન્મ પત્રિકા નથી બનાવતા। આપની પાસે જન્મ પત્રિકા ન હોય તો અમે બનાવીને આપને મોબાઈલમાં મોકલી શકીએ છીએ। આપણે આ દરેક વસ્તુ મોકલાવાની રહેશે, સુનિશ્ચિત દક્ષિણા મોકલાવાની રહેશે, એટલે આપણી સાથે ચર્ચા થશે। આપના જન્મગ્રહો ને કયા ઉપાયોથી આપના જીવનમાં પ્રગતિશીલ બની શકો આપને કહેવામાં આવશે, કયા સરળ ઉપાયથી પણ આપના જીવનમાં સુખદ જીવન પ્રાપ્ત થાય એ પણ કહેવામાં આવશે। મિત્રો, હવે 5 સિક્રેટની ચર્ચા કરીએ કે આ 5 સિક્રેટ કયા છે, 5 રહસ્યો કયા છે જે મિથુન રાશિના જાતકોમાં જાણવા જોઈએ। પહેલું જે સિક્રેટ છે મિત્રો, હર હંમેશ જોવામાં આવ્યું છે કે
મિથુન રાશિના જાતકો પોતાના સિદ્ધાંતોથી ચાલે છે, આકર્ષણ વ્યક્તિત્વ ધરાવે છે, વાણી ખૂબ મીઠી હોય છે, એ પણ જોવામાં આવ્યું છે. એને જાણવા માટે એમના સિદ્ધાંતો અને જીવનને કઈ રીતે પ્રાપ્ત કરે છે, એક વખત એના હૃદયમાં આપણે જઈએ એટલે એના સિદ્ધાંતો છે એ આપણે જાણી શકીએ. સિદ્ધાંતવાદી હોય છે, સાથે હર હંમેશા પ્રેમ પોતે નિભાવે છે, ઈમાનદાર પણ હોય છે, આકર્ષણ વ્યક્તિત્વ હોય છે, એ પણ જોવામાં આવ્યું છે. એની વાણીમાં હર હંમેશા માણસો આકર્ષાય છે. હવે બીજું સિક્રેટ એ છે મિત્રો કે હર હંમેશા જોવામાં આવ્યું છે એ લાગણીશીલ હોય છે. એક વખત સામેવાળા વ્યક્તિનો વિશ્વાસ આવી જાય પરિપૂર્ણ રીતે કે આ મારા મિત્ર બનશે, આ મારા પ્રેમી બનશે, આ મારા અન્ય સંબંધોને જાળવી રાખશે, ત્યારે પોતાના હૃદયની વાત ખોલીને કહે છે. પણ જ્યાં સુધી વિશ્વાસ આવતો નથી ત્યાં સુધી જરા પણ એની પાસે કોઈ પણ પ્રકારની ચર્ચા કરીને વાત કઢવી ખૂબ જ કઠિન હોય છે. એટલે આ સૌથી પહેલા તો આપને પણ પ્રેમી બનવું પડે, સખા એટલે મિત્ર ખાસ બનવું પડે, તો એને જાણી શકાય છે. સાથે ત્રીજું સિક્રેટ બુદ્ધિમત્તાથી પોતે કામ લે છે. કોઈ પણ કાર્ય કરે હૃદયથી તો વિચારે છે, પણ સાથે સાથે બુદ્ધિથી કામ લે છે. અને પોતે ભરોસો પણ એવા વ્યક્તિનો કરે છે જે વ્યક્તિ સત્યની સાથે ચાલનારા હોય, ન્યાયપ્રિય હોય, આવા વ્યક્તિનો ખૂબ ભરોસો પણ કરે છે. એટલે આપણે પણ સત્યનું આચરણ કરી એની નજીક જઈએ તો મને લાગે છે એને ઓળખવામાં વાર લાગતી નથી. ચોથું સિક્રેટ એ છે મિત્રો કે એમની ઉંમર મોટી થઈ જાય છતાં નિખાલસ ભાવ, બિંદાસ ભાવ અને જેમ નાનું બાળક પોતાના જીવનમાં જીવે એમ પોતાના જીવનને એ પર્યાપ્ત કરે છે. એટલે જરા પણ જીવનની આયુ ગમે તેટલી હોય પણ અતિશય એમના નિખાલસતાથી પોતાને જીવન જીવે છે. બહુ સારો પોઈન્ટ પણ છે. એટલે એમને જાણવા બહુ મુશ્કેલ હોઈ શકે નહીં. મિત્રો ચોથું જેમાં એક કળા જોવામાં આવી છે, કળા ક્ષેત્રમાં રાઇટિંગ બહુ સારું હોય છે, સારા કાવ્યની રચના કરે છે, સાથે એમના જીવનની અંદર કાંઈક સમાજ સેવા કરવી, કાંઈક દેશની સેવા કરવી, આવું જોવામાં આવ્યું છે. પણ એની પાછળ રાજનીતિ પણ ઘણી બધી રમાઈ જાય છે. ઘણી વખત જીવનની અંદર ઘણા બધા વ્યક્તિઓના કાર્યો કરવા છતાં એમના ભાગ્યમાં યશની કામના ઓછી જોવા મળે છે. પાંચમો સિક્રેટ એ છે મિત્રો કે હર હંમેશા ખાવાના, ફરવાના, સાથે કોઈ પણ વસ્તુનો શોખ, નવી વસ્તુ જાણવી, નવી વસ્તુ જગ્યાએ જવું અથવા તીર્થયાત્રા પ્રવાસમાં જવું, એમને શોખ જોવા મળ્યું છે. આ 5 સિક્રેટ મિત્રો તમારી સમક્ષ મેં રાખ્યા છે. હવે એનો ભાગ્યોદય ક્યારે થાય છે, એમના જીવનને ખૂબ આગળ વધવાનો જે સમય છે, પ્રગતિ કરવાનો સમય છે, એ 26 થી 30 વર્ષની ઉંમરમાં પ્રગતિશીલ બન્યા છે. મિત્રો હવે વાત કરીએ ઉપાયોની કે એમના જીવનમાં સુખમય, આનંદમય, પ્રગતિમય બને એના માટે શું ઉપાય કરવા જોઈએ. તો પહેલા તો એ ઉપાય કરવો જોઈએ કે પ્રતિ દિવસે ભગવાન શ્રી ગણેશની આરાધના કરવી જોઈએ. અથર્વશીર્ષનો પાઠ કરો, ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રનું રોજ 1 માળા કરો. અથવા તમારા રાશિ સ્વામી છે એ બુધદેવ છે, બ્રામ બ્રીમ બ્રોમ શહ બુદ્ધાય નમઃ આ મંત્રની 1 માળા કરો. બુધવારના દિવસે લીલું ઘાસ ગાય માતાને ખવડાવો. આ ઉપાયની શરૂઆત કરો, આપણા જીવનમાં જરૂર પરિણામ આવશે, પરિવર્તન આવશે. મિત્રો આ જ રીતે દરેક રાશિઓની ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ. જે પણ માધ્યમથી આ વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોવો છો તો જરૂર ફોલો કરી લેજો. સાથે આપ યુટ્યુબના માધ્યમથી જો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.